હેલો ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા ડેલી મિની બ્લોગમાં. સોરી ગાઈઝ, હું હમણાં થોડો બિઝી ચાલતો હતો, તમારા માટે બ્લોગ નહોતો બનાવી શકતો. આજે સન્ડે હતો અને અમે લોકો ફ્રી હતા, તો મેં કીધું ચાલો આજે બહાર જઈએ ને બ્લોગ બનાવીએ. તો અમે બહુ સાંભળ્યું હતું, ચોટેલાથી 12 કિલોમીટર દૂર ભીમોરા ગામ છે, ત્યાં કંઈક ગુફા છે. તો ચેતનભાઈ ને ભાવેશભાઈ બંને ફ્રી હતા, તો કે ચાલો આજે આપણે ગુફા વિઝિટ કરીએ. આ છે ભીમોરાની ગુફા. આ એનો ઇતિહાસ તો કઈક છે, પણ આપને કોઈ છે નહીં, તો જાજુ ખબર નથી શું ઇતિહાસ હોય અહીંયાનો. કઈક જેલ જેવું છે અમને દેખાય છે, ને અંદર છે કઈક કોક લેડીઝ નું ચિત્ર દોરેલું ને કઈક જમવા બેઠા એવું કઈક. તો હવે શું હોય એમ તો કઈ ખબર નહીં. હવે કોક મળીએ તો પૂછીએ. અહીંયા તો કોઈ માણસ જેવું દેખાતું નથી અમને. यही नहीं, अभी और सुनिए. અમે હવે જઈએ ઉપર સીડી તરફ ચડીને. તો કે લોકેશન તો સારું છે, બહુ બધા વખાણ કરતા હતા કે ચાલો જવા જેવું છે, જવા જેવું છે. તો મેં કીધું ચાલો એકવાર વિઝિટ કરી લઈએ. ના અહીંયા કાંઈક ભગવાનનું કાંઈક લાગે છે કે સામે મૂર્તિ જેવું કંઈક છે, પણ હવે કાળું કાળું છે ને કયા ભગવાન એ આપને જાજી ખબર નથી આમાં. અહીંયા બુદ્ધ ભગવાન જેવું કંઈક દેખાય છે. તો ગાઈસ, ભાવેશભાઈ ને ચેતનભાઈ બંને આવી ગયા છે. ઉપર ગયા હતા એ લોકો. તો મેં કીધું ઉપર કઈક હશે, પણ ઉપર તો કઈ દેખાણું. આ બંને એવું કે છે કે ઉપર ગામ છે. ભાઈ શું કે ભાવેશભાઈ, ઉપર શું છે? કાઈ નહીં, ખોટા પગ દુખાડવાનું. भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो? શું યાર, પગ દુખી ગયા યાર. શું હે ચેતનભાઈ? કામ છે યાર ઉપર કરતા. નો હોય તો ચાલો ને ઉપર જતા આવી. અરે નથી જવા જેવું યાર, થાકી જાય. અચ્છા એવું હોય તો કેન્સલ કરો. ચાલો. તો ગાઈઝ, અહીંયા કાંક ઉપર જવાનું છે, ટ્રેકિંગ કરીને નાનું એવું. આ છોકરા અહીંયા હતા સ્કૂલ વાળા, ઈ કે ઉપર કાંક ભીમની ગુફા હે. તો ભાવેશભાઈ ને ચેતનભાઈ ચડી ગયા હે ને આપણે ચાલો ચડી જઈએ. એ તો પડી જાય એવું હે ભાઈ. અહીંયા હે તો સારું, લોકેશન તો એક નંબર છે. તો ચાલો ઉપર કાંક ભીમની રિક્ષા હે, તો ભીમની રિક્ષા જોતા આવીએ આપણે. તો ગાઈઝ, અમે ઉપર તો પહોંચી ગયા છીએ ને હવે અમે ભીમની રિક્ષા ગોતી, પણ રિક્ષા મળતી નથી. હવે આ જાય ખાડા ટેકરામાંથી. જોજો ભાઈ, પડી નો જાતા. ચેતનભાઈ ને ભાવેશભાઈ દોડી દોડીને ક્યાંય પહોંચી ગયા હે. આપણે ધીમે ધીમે પાછળ જાય, ધીમે ધીમે દોડતા દોડતા. આજ રિક્ષા જોઈ જ લેવી છે ભીમની રિક્ષા. તો ગાઈઝ, અમને ફાઇનલી ભીમની રિક્ષા જોવા મળી ગઈ. તો તમે જોવો, આ છે ભીમની રિક્ષા. આખી પથ્થરની હો છે ને. બાકી અમારી રામ પ્યારીને લઈને નીકળી ગયા છે. ભીમની ગુફાએ જોઈ લીધી ને ભીમની રિક્ષાએ જોઈ લીધી અમે લોકોએ, બરોબર. નેક્સ્ટ ટાઈમ બીજે ક્યાંક જશું ને આવા જ બ્લોગ બનાવતા રહેશું, કેમ કે આપણી ઓડિયન્સ ને આપણી ફેમિલી ને મજા આવવી જોઈએ ને. તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો ને આવો જ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ.